શકતા નથી કે જે ભાજપના નેતાઓના ઈશારે, ભાજપના મળતિયાઓના લાભાર્થે અને ભાજપના જે મળતિયાઓ છે એમના દ્વારા કરવામાં આવેલું આ કૌભાંડ છે. અને સીબીઆઈ સંસ્થા પર હવે લોકોને વિશ્વાસ રહ્યો નથી, કારણ કે કેન્દ્ર સરકારના સીધા ઈશારા અને દબાણ હેઠળ કામ કરે છે. અમારી સ્પષ્ટ માગણી છે કે આજે નકલી કચેરીઓ હોય, નકલી જમીનના હુકમો હોય કે ભૂમાફિયાઓ દ્વારા જે આદિવાસીઓની જમીન હડપવાના કૌભાંડો છે, એની હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટી બનાવી અને તટસ્થ અધિકારીઓ, પ્રમાણિક અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે તો ભાજપના દાહોદના અને ગુજરાતના મોટા નેતાઓની સામેલગીરી આમાં બહાર આવશે. દેશનું બજેટ સંસદમાં રજૂ કરાયું છે, તેના વિશે શું કહેશો?